તો શું નામ છે બાપુ તમારું? મિતેશભાઈ, નમસ્તે. મારું નામ મિતેશભાઈ છે. અને આપણે પ્રિન્સ પાવભાજી અને પ્રિન્સ ચૂલા ઢોસા માણેક ચોક વાળા, એમાં ચૂલા ઢોસા છે. એમાં ઘણી બધી વેરાયટીઝ છે, જેમ કે ગોટાળો છે, સ્પેશિયલ માણેક ચોકનો ફેમસ, ચીઝ ઓપન સ્પેશિયલ છે, મૈસૂર છે, તેમજ ગ્વાલિયર મસાલા છે, જે એની સ્પેશિયાલિટી વેરાયટી છે. તેમજ ભાજી પાવ તો પ્રિન્સની ફેમસ જ છે. આખા અમદાવાદમાં તમે ગમે તો જાઓ, પ્રિન્સ ભાજી પાવ તમને મળી જશે. બરોબર છે. જેણે લીધો છે, ગ્રાહકો બી ખાય છે, વખાણી જાય છે. ગૂગલ રેટિંગમાં 5 સ્ટાર રેટિંગ બી આપેલા છે. બરાબર છે. અને આપણી બ્રાન્ચ અમદાવાદ માણેક ચોક છે, બીજી અમદાવાદ 4 જગ્યાએ છે, રાજસ્થાન છે, એમપીમાં છે, એમ 4 સ્ટેટમાં ફેલાયેલી છે આપણી. બરાબર છે. અને બીજું એ કે હવે આ આપણે અહીંયા ખાવી હોય, બરાબર, અત્યારે આપણે આણંદમાં છે, બરાબર, તો આણંદમાં ખાવી હોય તો કઈ જગ્યાએ આવવાનું? તમારા આણંદમાં મેઇન જે આણંદ વિદ્યાનો રોડ છે, મેઇન એવી રોડ કહેવાય છે. એમાં ટાઉન હોલ જે મેઇન છે એની ઓપોઝિટ સામે જ છે એક કે પુડીઝ, એમાં ગલી છે, ખોદરા ગલી, એમાં અંદર તમને પ્રિન્સ ભાજી પાવ મળી જશે. ગૂગલમાં તમે લોકેશન કહેશો તો શું નાખ્યું અંદર? ટામેટા, વટાણા, હા, કેપ્સિકમ, ડુંગળી તો આવી જશે. કેપ્સિકમ, ઓકે. વટાણા, ટામેટા, ઓકે, ચલો ડન છે. પછી આગળ 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 નાખો નાખો, બીજું જે તમારી રીતે જેમ કરતા હોય. હવે બીજું બધું વધારે નાખશે. ઓકે, ડન ડન ડન. આ ભાજીની એક પ્રોપર પ્રિપરેશન છે એકદમ પહેલેથી. આપણે કઈનું છે? સ્પેશિયલ માણેક ચોક, માણેક ચોકની પ્રખ્યાત પ્રિન્સ પાવભાજી, બરાબર ને? માણેક ચોકવાળા પ્રિન્સ. આપણી માણેક ચોકમાં શોપ ખરી છે ને? ઓકે, એની ફ્રેન્ચાઇઝ છે બીજી અહીંયા આગળ, એમ ને? ખાલી જે જે વસ્તુ નાખો ને એ વસ્તુ ખાલી બોલતા જજો. એ તો વાંધો નહીં, વિડીયો તો બનતો રહેશે. પૂરી ફંડા લખ્યું છે ઉપર, આવશે. હા, કઈ વાંધો નહીં. ના ના, લાવ. હું તમને હમણાં લિંક મોકલી આલું ઉપર. એકદમ પ્રોપર રીતે મેશ કરી રહ્યા છે. ફેસબુકમાં સર્ચ મારે, ફેસબુકમાં સર્ચ મારે. ના, ઇન્સ્ટા પર નહીં, ઇન્સ્ટા પર નહીં, યુટ્યુબ ને ફેસબુક, ઇન્સ્ટા પર નહીં મળે. કેમ કે એ પેલું લોંગ વિડીયો પર જ ફોકસ કરું છું, શોર્ટ રીલ્સ ને એ બધું ઓછું છે. ના 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 ના, પૂરી ફંડા, પૂરી લખો FOODIE, હજી ફંડા FANDA. હા, સર્ચ કરો.
સર્ચમાં નહીં હતું કેમ કે હમણાં તો થોડાક ટાઈમથી વિડીયો અપલોડ કરવાનું બંધ છે. મેં એટલે પેલું કે હું તમને લિંક નાખી દઉં. હા, ડુંગળી નાખી જાવ. પ્રોપર પાઉંભાજી રેડી થાય છે. કેપ્સિકમ, લીલા મરચાં, ચારે બાજુ વ્યવસ્થિત ધાણા નાખી દીધા છે. જબરદસ્ત. હજી બીજા ધાણા એડવાન્સ થાય છે. ઓકે, ધાણા નથી, સોરી, પાલક. પાલક નાખવાથી શું ફરક પડે? ટેસ્ટ થોડોક આમ અલગ આવે એમ ને? ઓકે, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો. ઓકે, આ કાશ્મીરી નાખો છો કે પછી પેલું કાશ્મીરી ખાલી કલર માટે? ઓકે, કલર પેલું એડ કરજો, ફૂડ કલર એડ કરે છે એ બધું એડ નહીં કરતો. ઓકે, સરસ છે. એક વસ્તુ સારી છે. ઉપર દાણા બીજા એક્સ્ટ્રા. ભાજી રેડી. ના, એ પછી પહેલાં આપણે પાઉંભાજી પુલાવનું પતાવી દઈએ, પછી ટાઈમ એવો સેટ થશે તો પાછું બનાવીશું બીજું. બધી ભાજી કમ્પ્લીટ કાઢી લીધી છે.
આખો મસ્ત તવો સાફ કરી દીધો છે ભાજી બનાવ્યા પછી. અને હવે પાઉં બનાવવા જઈ રહ્યા છે. પાઉં કઈ રીતે બનાવે છે? જોકે પાઉં તો બનાવેલા જ હોય છે, ખાલી એને શેકવાના હોય છે. બસ ખાલી આપણે એટલી જ વસ્તુ જોઈએ છે કે કેવી રીતે શેકી રહ્યા છે. કેમ કે એમની ભાજી બનાવવાની રીત આખી મને યુનિક લાગી અને બહુ સરસ લાગી. એવું નથી કે ખાલી વિડીયો માટે એ વસ્તુ એમણે બનાવી હોય, પણ બધા માટે એ સેમ ટુ સેમ આ જ રીતે બનાવે છે. એટલે એવું ના વિચારતા કે ભાઈ ખાલી વિડીયો માટે મસ્ત વસ્તુ બનાવી દીધી છે એમણે, વિડીયો બનાવવાની ગરાકી, ના એવું નહીં. બધા માટે સેમ ટુ સેમ બનાવે છે. સ્વાદ દરેક વખતે આવશે એક સરખો રહેશે. એ વસ્તુ થોડું મને વધારે અહીંયા પસંદ આવી રહ્યું છે. તો હું બીજી ત્રીજી વખત અહીંયા આવ્યો છું પાઉંભાજી ખાવા માટે, અને મને ટેસ્ટ એકચ્યુઅલીમાં બહુ વધારે સારો લાગ્યો. એટલે મેં કીધું આજે ચલો એક એમનો વિડીયો બનાવીએ અને પોસ્ટ કરીએ, તેથી એમને પણ થોડુંક વધારે સારી રીતે કિક મળે. બધા પાઉં સરસ રીતે તેલમાં એ કરી દીધા છે. તો અત્યારે આપણે ચૂલા ઢોસાનું તો અત્યારે વિડીયો નથી ઉતારી રહ્યા, તો અત્યારે ખાલી આપણે પાઉંભાજી અને પુલાવનો વિડીયો રેડી કરી રહ્યા છીએ. બરોબર છે. તો એ બાબતે તમારું જે ફેમસ છે અત્યારે જે તમે કીધું કે જે પાઉંભાજી વધારે ફેમસ છે જ પહેલેથી, બરોબર. હું 2-3 વખત ખાઈને ગયો એટલે સામેથી આખતે એવું થયું કે વિડીયો બનાવું. બરોબર છે. તો વિડીયોને પ્રતિસાદ તમે બી સારો એવો સપોર્ટ કર્યો છે. જે ભાઈ બનાવે છે એ ભાઈ બી તમને બતાવી દઉં, આ રહ્યા, એ ભાઈ બી સારો સપોર્ટ કર્યો છે એમણે.